ઓરિએન્ટલ હાયર સેકન્ડરી સ્કૂલ મિર્ઝાપુર અમદાવાદની યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે. હું છું ઇમ્તિયાઝ સર. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 11 વિષય વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન એટલે કે બીએમાં ચેપ્ટર નંબર 2 ધંધાકીય સેવાઓ 1 વિશે અભ્યાસ કરીશું. મિત્રો, આપણો પહેલો ટોપિક છે વીમાનું ખાનગીકરણ. અહીંયા સમજવાનું છે કે ક્યારથી વીમાની સ્થાપના થઈ છે, શા માટે થઈ છે, વીમાનું ખાનગીકરણ શું છે, એના વિશે આપણે જોવાનું છે. મિત્રો, આપણે જોતા જ હોઈએ છીએ કે ભારતમાં વીમાની શરૂઆત એક ખાનગી ક્ષેત્રથી થઈ છે. આમ તો અત્યારે ઘણી બધી બાબતો જે જાહેર ક્ષેત્રની હોય છે અને જેની શરૂઆત જાહેર ક્ષેત્રથી જ થાય છે, પરંતુ વીમાની શરૂઆત છે એ ખાનગી ક્ષેત્રથી થઈ છે. બ્રિટિશ હુકુમતના કારણે ઘણી બધી વિદેશી વીમા કંપનીઓએ ભારતમાં વીમા કાર્યની શરૂઆત કરી. જ્યારે આપણો દેશ આઝાદ નહોતો થયો એ પહેલાંની વાત કરે છે કે જ્યારે જે બ્રિટિશનરો હતા, અંગ્રેજો હતા, એમના હુકુમતના કારણે ઘણી બધી વિદેશી વીમા કંપનીઓ ભારતમાં વીમા કાર્યની શરૂઆત કરી દીધી હતી. ત્યાર પછી અયોગ્ય વેપારી રસમો આચરવાના આક્ષેપોના કારણે 19મી જાન્યુઆરી 1956ના રોજ વટહુકમ દ્વારા જીવન વીમાના ધંધાનું રાષ્ટ્રીયકરણ કરવામાં આવ્યું. તો એમાં શું થયું કે કેટલીક સમસ્યાઓ આવી, કેટલાક આક્ષેપો રજૂ કરવામાં આવ્યા, જેને કારણે 19મી જાન્યુઆરીએ 1956ના રોજ વટહુકમ દ્વારા એટલે કે સરકાર દ્વારા જીવન વીમાના ધંધાનું રાષ્ટ્રીયકરણ કરવામાં આવ્યું. એટલે કે જે ખાનગીકરણ હતું એનું રાષ્ટ્રીયકરણ કરવામાં આવ્યું. ત્યાર પછી ભારતીય જીવન વીમા નિગમની સ્થાપના થઈ. તો અહીંયા ભારતીય જીવન વીમા નિગમ એટલે કે LIC, મિત્રો તમે LIC નું નામ સાંભળ્યું હશે. તો LIC ની સ્થાપના આ રીતે થઈ હતી. ત્યાર પછી સામાન્ય વીમાની શરૂઆત એટલે કે જનરલ ઇન્સ્યોરન્સની શરૂઆત બ્રિટિશરો દ્વારા થઈ. સમયાંતરે નિયંત્રણો મુકાતા રહ્યા જે આઝાદી પછી પણ ચાલુ રહ્યા. 1972માં સામાન્ય વીમા વેપાર કાયદા દ્વારા 1 જાન્યુઆરી 1973ના રોજ તમામ સામાન્ય વીમા કંપનીઓનું રાષ્ટ્રીયકરણ કરવામાં આવ્યું. તો અહીંયા પ્રશ્ન પૂછાય કે રાષ્ટ્રીયકરણ કેમ કરવામાં આવ્યું? તો સમયાંતરે કેટલાક નિયંત્રણો મુકાતા રહ્યા અને આ નિયંત્રણો આઝાદી પછી પણ ચાલુ રહ્યા. તો 1972માં સામાન્ય વીમા વેપાર કાયદા દ્વારા 1 જાન્યુઆરી 1973ના રોજ તમામ સામાન્ય વીમા કંપનીઓનું રાષ્ટ્રીયકરણ કરવામાં આવ્યું. ત્યાર પછી વીમા ક્ષેત્રની કામગીરીની સમીક્ષા માટે એક સમિતિની પણ રચના કરવામાં આવી અને આ સમિતિ દ્વારા ભારત સરકારે વિદેશી વીમા કંપનીઓને ભારતીય કંપનીઓ સાથે વીમાનો જે ધંધો છે એ શરૂ કરવાની જોગવાઈ કરી. તો આ રીતે જે સામાન્ય વીમાની શરૂઆત થઈ અને ત્યાર પછી એનું રાષ્ટ્રીયકરણ કરવામાં આવ્યું. ત્યાર પછી આપણો બીજો ટોપિક છે વીમા નિયમન અને વિકાસ સત્તા એટલે કે IRDA, જેનું પૂરું નામ છે ઇન્સ્યોરન્સ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી. તો મિત્રો તમને પ્રશ્ન થશે કે IRDA શું છે, IRDA શું છે? તો અહીંયા IRDA એ ભારતની સર્વોચ્ચ સ્વાયત્ત અને કાયદાકીય સંસ્થા છે. સમજજો, પરીક્ષાની અંદર 1 ગુણની અંદર પૂછાતું હોય છે કે IRDA એ શું છે. તો IRDA એ ભારતની સર્વોચ્ચ સ્વાયત્ત અને કાયદાકીય સંસ્થા છે. ત્યાર પછી IRDA એક્ટ દ્વારા ખાનગી વીમા કંપનીમાં વિદેશી સીધું રોકાણ એટલે કે FDI, આ બીજું પૂરું નામ થયું. શું છે? વિદેશી સીધું રોકાણ FDI, ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ, જે 26% સુધીની મર્યાદાની મંજૂરી મળી ગઈ. તો અહીંયા આપણે સમજીએ કે જે IRDA છે, IRDA એક્ટ દ્વારા જે વિદેશી કંપનીઓ છે એ કંપનીઓ ભારતની અંદર રોકાણ કરશે, પણ કેટલા ટકા? 26% સુધીની મર્યાદામાં જ મંજૂરી મળી છે. એટલે કે 26% સુધીનું જ એ રોકાણ કરી શકશે. પરંતુ એમાં કેટલોક સુધારો કરવામાં આવ્યો. જ્યારે વર્ષ 2015માં વધારીને 49% કરી એટલે કે 26%ના સ્થાને 49% સુધીનું રોકાણ એ કરી શકશે. તો અહીંયા આપણે સમજી ગયા કે IRDA શું છે. ત્યાર પછી આપણે જોઈશું IRDAના મુખ્ય ઉદ્દેશો, તેના હેતુઓ શું છે. તેમાં સૌથી પહેલા છે વીમા ધારકોની વધુ પસંદગી મળે. જે વીમા ધારકો છે જેનો વીમો ઉતરાવવાનો છે એને વધુમાં વધુ કેટલીક પસંદગીઓ મળે, એ રીતે કાર્યરત છે IRDA. બીજા નંબરે છે ઓછા પ્રીમિયમે વધુ સારી સેવાઓ મળે. મિત્રો અહીંયા અગત્યની જો વાત આવતી હોય તો પ્રીમિયમની છે, પૈસા ભરવાની વાત આવે છે
તો જે લોકો છે, વીમા ધારકો છે, એ શોધતા હોય છે કે ઓછામાં ઓછા પ્રીમિયમે વધુ સારી સેવાઓ મળે, એ માટે IRDA કાર્યરત છે. ત્રીજા નંબરે છે અર્થતંત્ર માટે ભંડોળ મેળવવા. ચોથા નંબરે છે વીમા કંપનીઓને સ્વનિયંત્રણ લાવવા. જે વીમા કંપનીઓ છે, જે ખાનગી ક્ષેત્રે કામ કરી રહેલી જે પણ વીમા કંપનીઓ છે, એ પોતાના નિયંત્રણમાં લાવવા માટે IRDA કાર્યરત છે, એનો ઉદ્દેશ રહેલો છે. ત્યાર પછી પાંચમા નંબરે છે ફરિયાદ નિવારણ તંત્રની વ્યવસ્થા. અહીંયા વીમા ક્ષેત્રની કોઈ પણ ફરિયાદ હોય અને એ ફરિયાદને જ્યારે નિવારણ કરવું છે, તો આ જે તંત્ર છે, એ વ્યવસ્થા છે, એ કામે લાગતી હોય છે. તો આપણે કહીએ ઘણી વખત એવું પણ બનતું હોય છે કે વીમા ધારકોની પણ ફરિયાદ હોય છે, ખાનગી વીમા કંપનીઓની પણ ફરિયાદ હોય છે. તો આવી જે ફરિયાદ છે એના નિવારણ માટે જે તંત્ર છે, જે વ્યવસ્થા છે, એ વ્યવસ્થા દ્વારા એનું નિરાકરણ કરવામાં આવતું હોય છે. ત્યાર પછીનો આપણો ટોપિક છે ટપાલ સેવાઓ, એટલે કે પોસ્ટલ સર્વિસ. અહીંયા જે ટપાલ સેવાઓ છે એ ઇન્ડિયન પોસ્ટ દ્વારા સંચાલિત છે. જે ટપાલ ખાતું, તમે નામ સાંભળ્યું હશે, તો આ જે ટપાલ ખાતું છે એ કેન્દ્ર સરકાર દ્વારા સંચાલિત છે. તો અહીંયા ટપાલ ખાતું છે એ શું છે, કયા પ્રકારની કામગીરી કરે છે? તો એનું જો મુખ્ય કાર્ય હોય એ માહિતી સંચારની કામગીરીનું છે. કઈ છે? માહિતી સંચારની જે સેવાઓ છે એ સેવાઓ પૂરી પાડવાનું મહત્વનું કામ છે. તે ઉપરાંત કેટલીક સેવાઓ આપે છે, મની ઓર્ડર છે, બેન્કિંગ સેવાઓ છે, ત્યાર પછી અલગ અલગ જે મ્યુચ્યુઅલ ફંડ છે, તો આવી સેવાઓ આપે છે. અને મિત્રો આપણે જોઈએ છે કે દરેક વિસ્તારની અંદર, દરેક જિલ્લાની અંદર, દરેક રાજ્યની અંદર, દરેક શહેરની અંદર આવા પ્રકારની પોસ્ટ ઓફિસ જોવા મળતી હોય છે. બીજી વાત કરીએ કે ભારતની અંદર કુલ 1,50,000 કરતાં પણ વધુ પોસ્ટ ઓફિસો આવેલી છે. કેટલી? 1,50,000 કરતાં પણ વધારે. તો જોઈએ આપણે આ જે ટપાલ સેવાઓ છે એ કયા કયા પ્રકારની સેવાઓ આપે છે. એમાં સૌથી પહેલા છે સામાન્ય ટપાલ પત્રો. યાદ રાખજો, સામાન્ય ટપાલ પત્રો. તો સામાન્ય ટપાલ પત્રો છે એ શું છે? તો જે માહિતી મોકલવાની હોય તે પત્ર કે પડવીડિયાના સ્વરૂપમાં મોકલી શકાય છે. એટલે કે એક પત્ર હોય છે, એ સંદેશો હોય છે, એ એક સ્તરેથી બીજા સ્તરે જ્યારે મોકલવું હોય તો આ જે ટપાલ ખાતું છે, જે સામાન્ય ટપાલ છે, એના દ્વારા મોકલી શકાતું હોય છે. બીજા નંબરે છે નોંધાયેલી ટપાલ, એટલે કે રજિસ્ટર્ડ પોસ્ટ, જેને RPAD તરીકે પણ ઓળખવામાં આવે છે. તો અહીંયા શું છે કે એક સ્તરેથી બીજા સ્તરે જ્યારે ટપાલ મોકલવાની હોય છે, રજિસ્ટર્ડ પોસ્ટની વાત કરું છું, એક સ્તરેથી બીજા સ્તરે જે ટપાલ મોકલવાની હોય છે તો એનું રજિસ્ટર કરાવવું પડતું હોય છે. અને આ ટપાલ દ્વારા સામેવાળા વ્યક્તિને જ્યારે એ વસ્તુ પહોંચી જાય છે, ટપાલ પહોંચી જાય છે, તો ટપાલ મોકલનારને એનો જવાબ મળતો હોય છે કે આ વ્યક્તિને ટપાલ પહોંચી ગઈ છે. એટલું જ નહીં, જ્યારે રજિસ્ટર્ડ પોસ્ટ કરવામાં આવે છે તો એ પોસ્ટ ઉપર એક બારકોડ સ્ટીકર લગાડવામાં આવે છે. મિત્રો સમજજો, RPAD એક સ્ટીકર લગાડવામાં આવે છે અને એ સ્ટીકર ઉપર એક નંબર હોય છે અને એ નંબર જ્યારે ટ્રેક કરવામાં આવે મોબાઈલની અંદર, એ નંબર જ્યારે ટ્રેક કરવામાં આવે તો એ વ્યક્તિ જાણી શકે છે કે ટપાલ ક્યાં સુધી પહોંચી, કેટલે પહોંચી, સામેવાળા વ્યક્તિને પોસ્ટ પહોંચી ગઈ, મળી ગઈ, તો વગેરે માહિતી પણ આ નોંધાયેલી ટપાલ દ્વારા એ મેળવી શકે છે. ત્યાર પછી છે પાર્સલ સેવાઓ. મિત્રો અહીંયા સમજજો, કેવી સેવાઓ છે? પાર્સલ સેવાઓ. તો પાર્સલ સેવાઓની અંદર જે વસ્તુઓની હેરફેર કાયદા દ્વારા પ્રતિબંધિત ન હોય તેવી બધી જ વસ્તુઓ પાર્સલ દ્વારા એક જગ્યાએથી બીજી જગ્યાએ મોકલી શકાય છે. અહીંયા સમજો કે પ્રતિબંધિત ન હોય તેવી તમામ પ્રકારની વસ્તુઓ એક જગ્યાએથી બીજી જગ્યાએ જ્યારે મોકલવી છે તો આ પ્રકારની જે સેવા છે ટપાલ ખાતા દ્વારા એ કાર્યરત છે. અહીંયા પ્રતિબંધિત ન હોય એવી વસ્તુઓ, દાખલા તરીકે મોબાઈલ છે, એ એક સ્તરેથી બીજા સ્તરે મોકલવો છે તો એ મોકલી શકાય છે, તો પ્રતિબંધિત ન હોય. દાખલા તરીકે દારૂ છે, તો દારૂ એક સ્તરેથી બીજા સ્તરે ન મોકલી શકાય કારણ કે એ પ્રતિબંધિત છે. બરાબર છે? તો પ્રતિબંધિત ન હોય તેવી તમામ વસ્તુઓ એક સ્તરેથી બીજા સ્તરે મોકલવી હોય તો આ પાર્સલ સેવાઓ છે, પોસ્ટ ઓફિસની જે સેવા છે એ સેવાઓ દ્વારા મોકલી શકાય છે. એની અંદર એક વસ્તુ આવે છે VPP, એટલે કે વેલ્યુ પેએબલ પોસ્ટ. આ સમજજો, આ વેલ્યુ પેએબલ પોસ્ટ શું છે એના વિશે થોડું સમજાવો. દાખલા તરીકે ઉત્પાદક કે વેપારી છે,
એ ગ્રાહકના ઓર્ડર પ્રમાણે પાર્સલથી ટપાલ ખાતા દ્વારા માલ મોકલાવે છે, જે માટે માલ મળે ત્યારે ગ્રાહક પાર્સલ સેવાની કિંમત તથા માલની કિંમત નક્કી કરેલી કિંમતે ચૂકવણી ટપાલ ખાતાને કરે છે અને ટપાલ ખાતું મેળવેલ રકમ ઉત્પાદક કે વેપારીને ચૂકવે છે. તો અહીંયા કોઈ વેપારી છે અને કોઈ ગ્રાહકનો ઓર્ડર મળ્યો હોય તો એ વેપારી છે એ ગ્રાહકના ઘર સુધી પહોંચે એ રીતે જે વ્યવસ્થા આપે છે એ ટપાલ ખાતા દ્વારા પણ શક્ય બનતી હોય છે, જેને વેલ્યુ પેએબલ પોસ્ટ VPP તરીકે ઓળખવામાં આવે છે. ત્યાર પછી ચોથા નંબરે છે સ્પીડ પોસ્ટ પાર્સલ, એટલે કે ટપાલ ખાતું ભારતમાં નક્કી કરેલા સ્તરો માટે ઝડપી ટપાલ અથવા પાર્સલ સેવા ચોક્કસ સમય મર્યાદાની અંદર એ ડિલિવરી આપે છે. એટલે કે સ્પીડ પોસ્ટ શબ્દ ઉપરથી તમને ખ્યાલ આવશે કે કોઈ તમારી પાસે પોસ્ટ છે અને એને ઝડપથી પહોંચાડવી છે તો સ્પીડ પોસ્ટના મારફતે આપણે એ પહોંચાડી શકતા હોઈએ છીએ. તો અહીંયા શું છે કે જ્યારે સ્પીડ પોસ્ટ દ્વારા એક સ્તરેથી બીજા સ્તરે સંદેશો કે વસ્તુ મોકલાવી છે તો સ્પીડ પોસ્ટ કરાવ્યું હોય તો એની પાછળ જે ખર્ચ છે, જે કિંમત છે એ વધારે ચૂકવવી પડતી હોય છે. ત્યાર પછી પાંચમા નંબરે છે એક્સપ્રેસ પાર્સલ. મિત્રો અહીંયા સમજજો, એક્સપ્રેસ પાર્સલ. તો એક્સપ્રેસ પાર્સલ એ વ્યક્તિઓ અને ધંધાકીય એકમો એમ બંને માટે થતી હોય છે. એક્સપ્રેસ પાર્સલ નક્કી કરેલી સમય મર્યાદામાં ખૂબ ઝડપી પહોંચાડવા એટલે કે ખૂબ ઝડપી પહોંચાડવા માટે ઉપયોગી છે. ટપાલ ખાતું આના માટે હવાઈ માર્ગ અથવા અન્ય સૌથી ઝડપી મળે તેવા માર્ગે મોકલે છે. સ્પીડ પાર્સલ કરતાં પણ આની ફી વધુ હોય છે. તો અહીંયા આપણે સમજી ગયા કે જે સ્પીડ પોસ્ટ છે એના કરતાં પણ વધારે ખર્ચાળ એક્સપ્રેસ પાર્સલ છે અને એના કરતાં પણ વધુ ઝડપી પહોંચાડે છે. ફરી એકવાર આપણે સમજીએ કે જે RPAD છે, નોંધાયેલી પોસ્ટ છે, એ રજીસ્ટર્ડ થયેલી છે. સ્પીડ પોસ્ટ એ પણ નક્કી કરેલી સમય મર્યાદાની અંદર પહોંચાડવામાં આવે છે અને એક્સપ્રેસ પાર્સલ છે એ સ્પીડ પોસ્ટ કરતાં પણ વધારે ઝડપી પહોંચાડવા માટે ઉપયોગ થતું હોય છે, પણ વધારે કિંમત ચૂકવવી પડતી હોય છે. ત્યાર પછી છઠ્ઠા નંબરે છે બચત સેવાઓ. મિત્રો અહીંયા સમજજો કે બેંકની અંદર જે રીતે આપણે સેવિંગ એકાઉન્ટ બચત ખાતું ખોલાવતા હોઈએ છીએ એ જ પ્રકારે અહીંયા બચત સેવાઓ પોસ્ટ ઓફિસ મારફતે પૂરી પાડવામાં આવે છે. અહીંયા બચત સેવાઓની અંદર તમે બચત ખાતું ઓપન કરાવી શકો છો, 5 વર્ષીય રિકરિંગ ડિપોઝિટ ઓપન કરાવી શકો છો, સમય આધારિત જે થાપણો છે એનો પણ ઉપયોગ કરી શકાય છે, માસિક આવક યોજનાનો ઉપયોગ કરી શકાય છે, વયસ્ક નાગરિકો માટેની જે બચત યોજના છે એનો પણ લાભ મેળવી શકાય છે, 15 વર્ષીય જાહેર ભવિષ્ય નિધિ એનો પણ આપણે લાભ લઈ શકીએ છીએ. ત્યાર પછી રાષ્ટ્રીય બચત પત્રો એનો પણ લાભ લઈ શકીએ છીએ. 5 કે 10 વર્ષના સમયગાળા માટે જે કિસાન વિકાસ પત્રો હોય છે, સુકન્યા સમૃદ્ધિ ખાતાઓ જેવી પણ સેવાઓ આ પોસ્ટ ઓફિસ મારફતે પૂરી પાડવામાં આવતી હોય છે. તો આવા પ્રકારની જે બચત સેવાઓ છે એ સેવાઓનો લાભ આપણે પોસ્ટ ઓફિસનું જે ખાતું છે, પોસ્ટ ઓફિસની જે સેવાઓ છે એના દ્વારા આપણે મેળવી શકતા હોઈએ છીએ. ત્યાર પછી 7મા નંબરે છે રિકરિંગ ડિપોઝિટ યોજના. તો મિત્રો રિકરિંગ ડિપોઝિટ યોજના શું છે? તો આ યોજના અનુસાર ખાતું ખોલનારને દરેક માસની અગાઉથી નક્કી કરેલી તારીખે નક્કી કરેલી રકમ ભરવાની હોય છે અને 5 વર્ષ આ ખાતું પાકતા નક્કી કરેલા વ્યાજ સહિત આ રકમ ખાતું ખોલનારને પરત મળે છે. અહીંયા હું તમને સમજાવું કે રિકરિંગ ડિપોઝિટ યોજના શું છે. તો જે યોજના માટે જે હોલ્ડરે જે એકાઉન્ટ ખોલાવ્યું છે તો નક્કી કરેલી તારીખે નક્કી કરેલી રકમે એને પૈસા ભરવાના હોય છે અને કેટલા વર્ષ સુધી પૈસા ભરશે? 5 વર્ષ સુધી એ પૈસા ભરશે. તો 5 વર્ષ જ્યારે પૂરા થાય છે તો એ જેટલી પણ રકમ ભરી છે એ રકમના વ્યાજ સહિત એને પરત મળશે. તો આ પ્રકારની જે સેવા છે એ રિકરિંગ ડિપોઝિટ યોજના છે. ત્યાર પછી 8મા નંબરે છે ટાઈમ ડિપોઝિટ યોજના, એટલે કે ટાઈમ ડિપોઝિટ. આના વિશે આપણે જોઈએ તો ટાઈમ ડિપોઝિટ 1 વર્ષ માટે, 2 વર્ષ માટે, 3 અથવા 5 વર્ષ માટે ₹200 અથવા તેના ગુણાંકનમાં ગમે તેટલી રકમ મૂકી શકાય છે. વ્યાજની ગણતરી દર 3 માસે થાય છે, પરંતુ વ્યાજની ચૂકવણી વાર્ષિક ધોરણે થાય છે. એક પોસ્ટ ઓફિસમાંથી બીજી પોસ્ટ ઓફિસમાં આવું ખાતું
બદલી શકાય છે, એટલે કે ફેરબદલી કરી શકાય છે. અને આવું ખાતું ખોલાવ્યા પછી તે પાકે તે પહેલાં ગમે ત્યારે બંધ કરી શકાય છે. તો અહીંયા જે ટાઈમ ડિપોઝિટ છે એ ટાઈમ ડિપોઝિટની અંદર 1, 2, 3 અથવા 5 વર્ષ માટે ઓછામાં ઓછા ₹200 અને વધારેમાં વધારે ગમે તેટલી રકમ મૂકી શકે છે. અને વ્યાજની ગણતરી દર 3 માસે થતી હોય છે, પરંતુ તેની ચૂકવણી છે એ વાર્ષિક ધોરણે થતી હોય છે. તો આ પ્રકારની જે બચત છે એ બચતનો લાભ પણ આપણે મેળવી શકતા હોઈએ છીએ, ટાઈમ ડિપોઝિટ. ત્યાર પછી છે રાષ્ટ્રીય બચત પત્રો. મિત્રો અહીંયા સમજજો, રાષ્ટ્રીય બચત પત્રો એ શું છે? તો રાષ્ટ્રીય બચત પત્રો એ રોકાણકારોએ જે તે પોસ્ટ ઓફિસમાં નક્કી કરેલી રકમ માટે ખરીદવાના રહે છે. એટલે કે બચત પત્રો છે એ ખરીદવાના રહેતા હોય છે. અને આ બચત પત્રનો જે સમયગાળો છે એ 5 અથવા 10 વર્ષ માટેનો હોય છે. ટપાલ ખાતું અગાઉથી વ્યાજના દરની માહિતી આપે છે. જે ટપાલ ખાતું છે એ અગાઉથી જ માહિતી આપશે કે આટલો વ્યાજનો દર રહેશે. અથવા બચત પત્રોનો 5 અથવા 10 વર્ષનો સમયગાળો પૂરો થતાં જરૂરી પ્રક્રિયા કરી કોઈ પણ પોસ્ટ ઓફિસમાંથી એ રકમ છે એ મેળવી શકાય છે. તો રાષ્ટ્રીય બચત પત્રો છે એનો લાભ પણ એ જે એકાઉન્ટ હોલ્ડર છે એ મેળવી શકતો હોય છે. પરંતુ અહીંયા ધ્યાન આપવાનું છે કે જેનો સમયગાળો છે એ 5 અથવા 10 વર્ષનો જ હોય છે અને કોઈ પણ પોસ્ટ ઓફિસમાંથી એ રકમ છે એ મેળવી શકતો હોય છે. ત્યાર પછી છે કિસાન વિકાસ પત્રો. મિત્રો આ પણ અગત્યનો લાભ અપાવનારી યોજના છે. કઈ? તો કિસાન વિકાસ પત્ર. તો કિસાન વિકાસ પત્રમાં રોકાણકારે રોકેલી રકમ 100 માસ એટલે કે 8 વર્ષ અને 4 મહિના પછી વ્યાજ સહિત 2 ગણી ચૂકવવામાં આવે છે. મિત્રો અહીંયા સમજો, કિસાન વિકાસ પત્રોમાં શું હોય છે? માની લો કે તમે ₹50,000 રોક્યા. શાની અંદર? કિસાન વિકાસ પત્રની અંદર. કેટલા રોક્યા છે? ₹50,000 રોક્યા છે. જ્યારે આ ₹50,000 તમે રોક્યા છે 100 માસ એટલે કે 8 વર્ષ અને 4 મહિના પૂરા થાય છે, તો વ્યાજ સહિતની 2 ગણી રકમ તમને ચૂકવવામાં આવે છે. એટલે કે તમને 50,000ના 2 ગણા એટલે કે ₹1,00,000 તમને ચૂકવવામાં આવશે. તો આ રીતે જે લાભ છે એ પોસ્ટ ઓફિસ દ્વારા આપવામાં આવતો હોય છે. ત્યાર પછી 11મા નંબરે છે જાહેર ભવિષ્ય નિધિ, એટલે કે પબ્લિક પ્રોવિડન્ટ ફંડ, જેને PPF તરીકે પણ ઓળખવામાં આવે છે. જાહેર ભવિષ્ય નિધિ અન્વયે કોઈ પણ વ્યક્તિ ખાતું ખોલાવી શકે છે. આ ખાતાની મુદત 15 વર્ષની હોય છે. આ ખાતામાં વાર્ષિક ધોરણે ઓછામાં ઓછા ₹500 ભરી શકાય છે. આ ખાતું 15 વર્ષ પછી પ્રવર્તમાન નિયમ અનુસાર 5 વર્ષ ગમે તેટલી વખત લંબાવી શકે છે. 15 વર્ષે પહેલા આ ખાતું બંધ કરાવી શકાતું નથી. એટલે કે કોઈ વ્યક્તિએ આ ખાતું ખોલાવ્યું છે તો 15 વર્ષ પહેલા આ ખાતું બંધ કરાવી શકતો નથી અને વાર્ષિક ધોરણે ઓછામાં ઓછા ₹500 ભરી શકાય છે. ઓછામાં ઓછા કેટલા ભરી શકાય છે? 500 ભરી શકાય છે. ત્યાર પછી આ ખાતામાં ભરેલી રકમ આવકવેરાની ગણતરી વખતે આવકમાંથી બાદ મળવાપાત્ર છે. જો વારસદારનું મૃત્યુ થાય તો ખાતેદારે નોંધાયેલા વારસદારને આ રકમ મળી શકે છે. હું અહીંયા તમને ટૂંકમાં સમજાવું કે જે જાહેર ભવિષ્ય નિધિ પબ્લિક પ્રોવિડન્ટ ફંડ છે એ 15 વર્ષ માટે હોય છે અને દર વર્ષે વાર્ષિક પ્રીમિયમ ઓછામાં ઓછું 500 એ ભરી શકે છે. ઓછામાં ઓછું કેટલું? 500 ભરી શકે છે. જ્યારે એના 15 વર્ષ પૂરા થાય છે તો જેટલા પણ પૈસા ભર્યા છે એ બધા જ પૈસા વ્યાજ સહિત એ ખાતેદારને મળતા હોય છે. અને માની લો કે 15 વર્ષ સુધીમાં એ ખાતેદારનું મૃત્યુ થઈ જાય છે તો તેની રકમ તેના વારસદારને મળતી હોય છે આ યોજના હેઠળ. ત્યાર પછી 12મા નંબરે છે પોસ્ટલ વીમો. જેવી રીતે આપણે અન્ય બેંકોના જે વીમો લેતા હોઈએ છીએ, ખાસ કરીને SBI છે, એક્સિસ છે, ICICI છે, તો આવી બેંકોમાંથી જે પ્રકારના વીમો લેવામાં આવતું હોય છે એવા જ પ્રકારની સેવા પોસ્ટલ દ્વારા પણ સંચાલિત છે, જેને પોસ્ટલ વીમો તરીકે ઓળખવામાં આવે છે. તો પોસ્ટ ઓફિસમાંથી લેવામાં આવતો જે વીમો છે એ ખાતેદાર એ વીમાનો લાભ મેળવી શકતો હોય છે. ખાસ એ વસ્તુ યાદ રાખવાની છે કે પોસ્ટલ વીમાની સૌથી મોટી ખાસિયત ઓછામાં ઓછું પ્રીમિયમ અને પોલિસી ઉપર વધુમાં વધુ જે મળતું બોનસ છે, વળતર છે, એ મેળવી શકાતું હોય છે. ત્યાર પછી છે 13મા નંબરે માસિક આવક યોજના. આ પણ સૌથી અગત્યનું છે કે રોકાણકારને દર મહિને વ્યાજની રકમ મળી શકે તે હેતુ માટે આ યોજના ઉપયોગી છે.
આ યોજના હેઠળ વ્યક્તિગત રીતે અથવા બીજી વ્યક્તિ સાથે સંયુક્ત નામે ખાતું ખોલાવી શકાય છે. આવું ખાતું 5 વર્ષના સમયગાળા માટે ખુલે છે. કેટલા વર્ષ માટે? 5 વર્ષનો સમયગાળા માટે આ ખાતું ખોલાવી શકાય છે. જરૂરિયાત મુજબ એક પોસ્ટ ઓફિસમાંથી બીજી પોસ્ટ ઓફિસમાં આવું ખાતું ફેરબદલી કરી શકાય છે અને જરૂર હોય તો 1 વર્ષ બાદ કેટલીક શરતોને આધીન રોકાણકારની જે રકમ છે એ પરત પણ લઈ શકાતી હોય છે. તો ટૂંકમાં જે માસિક આવક યોજના છે, જે માસિક આવક થાય છે એના ઉપર આ પ્રકારનું ખાતું ખોલાવી એક પ્રકારની બચત પણ કરી શકે છે. ત્યાર પછી 14મા નંબરે છે મની ઓર્ડર. મિત્રો અહીંયા તમે નામ સાંભળ્યું હશે કે મની ઓર્ડર. તો બેંકની જેમ જે પૈસા એક સ્તરેથી બીજા સ્તરે મોકલી શકાય છે એવી જ રીતે પોસ્ટ ઓફિસ દ્વારા પણ એક સ્તરેથી બીજા સ્તરે જો પૈસા મોકલાવવા હોય, નાણાં મોકલાવવા હોય એ મની ઓર્ડર દ્વારા મોકલાવી શકાય છે. પરંતુ અહીંયા આ સેવા પાછળ જે પોસ્ટ ઓફિસ છે એને કમિશન ચૂકવવું પડતું હોય છે. મિત્રો અહીંયા સમજો કે જે મની ઓર્ડર છે એ મની ઓર્ડર દ્વારા વધારેમાં વધારે 10,000 જેટલી જ રકમ મોકલી શકાતી હતી. પરંતુ ટપાલ ખાતા દ્વારા ઓનલાઈન ટેકનોલોજીના ઉપયોગથી ઇન્સ્ટન્ટ મની ઓર્ડર એટલે કે IMO શરૂ કરાયું છે, જેના દ્વારા 1,000 થી લઈ 50,000 સુધીની રકમ ભારતમાં કોઈ પણ સ્તરે એક જ દિવસમાં એ જમા કરાવી શકતો હોય છે અને એક જ દિવસમાં એ મોકલી શકતો હોય છે. તો અહીંયા આપણે સમજી ગયા કે ભારત સરકાર દ્વારા જે પોસ્ટ ઓફિસનું જે ખાતું છે, પોસ્ટ ઓફિસ ખાતું છે એ મની ઓર્ડરની જે સેવાઓ પૂરી પાડે છે અને વર્તમાન સમયમાં ઇન્સ્ટન્ટ મની ઓર્ડર એટલે કે IMO દ્વારા 1,000 થી માંડી 50,000 સુધીની રકમ એક જ દિવસમાં એ મોકલી શકાય છે. ત્યાર પછી છે અન્ય આનુષંગિક સેવાઓ. તો મિત્રો આની અંદર ટપાલ ખાતું કેટલીક સેવાઓ આપે છે, જેવી રીતે કે ખરીદ વેચાણનું ટ્રાવેલ્સ ચેક, વિદેશી ચલણમાં અગાઉથી સંગ્રહિત રકમનું કાર્ડ એટલે કે ડેબિટ કાર્ડ, વિદેશી ચલણમાં ડ્રાફ્ટ, કેટલાક મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરી શકાય છે, બેન્કિંગ સેવાઓ આપે છે, એક એજન્ટ તરીકેની પણ સેવાઓ આપે છે, પેન્શનરોને તેમના બચત ખાતામાં પેન્શનની ચૂકવણી થાય એ પ્રકારની પણ સેવાઓ આપે છે, રેલવે ટિકિટ બુકિંગ કરાવી શકાય છે, પ્લેન ટિકિટ બુકિંગ કરાવી શકાય છે. તે ઉપરાંત ઘણી બધી સેવાઓ પણ આ ખાતા દ્વારા અપાતું હોય છે. બીજું કે મિત્રો બેંકની અંદર જે ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડ હોય છે તો એવી જ રીતે પોસ્ટ ઓફિસની અંદર આવા પ્રકારનું ખાતું ખોલાવી ડેબિટ કાર્ડ પણ મેળવી શકાતા હોય છે અને એમાંથી આપણે જે રકમ છે આપણા એકાઉન્ટની અંદર જે જમા રકમ છે એ રકમ પણ આપણે મેળવી શકતા હોઈએ છીએ આ કાર્ડ દ્વારા. તો આવી અનેક પ્રકારની સેવાઓ અપાતી હોય છે. તો વિદ્યાર્થી મિત્રો આપણે સમજી ગયા જે ટપાલ ખાતું છે એ ટપાલ ખાતા દ્વારા જે 15 સેવાઓ આપવામાં આવે છે એ 15 સેવાઓનો જે લાભ આપવામાં આવે છે એના વિશે આપણે જોયું, સમજ્યા અને તમારે પણ સમજવાનું છે. બીજું કે અહીંયા જે વિડીયોની અંદર તમે જોઈ ગયા જે માહિતી આપી છે, જે લખેલી છે એ તમારે BAના ચોપડાની અંદર લખવાની છે, સમજવાની છે. સાથે સાથે અમારો જો વિડીયો તમને પસંદ આવ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો, જેથી આવનારા નવા વિડીયોઝને તમે જોઈ શકો. થેન્ક યુ.